આજે આપણે જોઈએ ફોલ્ડર હાઇડ કઈ રીતે કરવું. તો ફોલ્ડર હાઇડ કરવા માટે સૌપ્રથમ આપણે નવું ફોલ્ડર બનાવી દઈએ. નવું ફોલ્ડર બનાવવા માટે ડેસ્કટોપ પર રાઈટ ક્લિક કરવાનું, ન્યૂના ઓપ્શનમાં જવાનું. ન્યૂ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમને આ રીતે સ્ક્રીન ઓપન થયેલી જોવા મળશે. એમાંથી ફોલ્ડર ઉપર ક્લિક કરવાનું. અહીંયા ફોલ્ડરનું નામ લખી દેવાનું. ફોલ્ડરનું નામ લખ્યા પછી એન્ટર કી પ્રેસ કરી દેવાની એટલે તમને ફોલ્ડર બનેલું જોવા મળશે. હવે ફોલ્ડરને હાઇડ કરવા માટે જે આપણે ફોલ્ડર બનાવ્યું તેને હાઇડ કરવા માટે શું કરવાનું? ફોલ્ડર ઉપર રાઈટ ક્લિક. હવે રાઈટ ક્લિક કરશો એટલે તમને આ રીતે ઓપ્શન ઓપન થયેલા જોવા મળશે ફોલ્ડરના રિલેટેડ. હવે ફોલ્ડર હાઇડ કરવા માટે પ્રોપર્ટીઝના ઓપ્શન પર ક્લિક કરવાનું. પ્રોપર્ટીઝના ઓપ્શન પર ક્લિક કર્યા પછી આ રીતે એક સ્ક્રીન ઓપન થયેલી જોવા મળશે. તેમાંથી તમારે હિડન લખેલું હોય તેના પર ક્લિક કરી દેવાનું. બોક્સ હિડન લખેલા બોક્સના ઓપ્શન પર શું કરી દેવાનું? ક્લિક કર્યા પછી ઓકે પર ક્લિક કરવાનું એટલે અહીંયાથી તમને ફોલ્ડર હાઇડ થયેલું જોવા મળશે. હવે હાઇડ કરેલું ફોલ્ડર ફરીથી શો કરવા માટે ધીસ પીસીમાં જવાનું, વ્યૂમાં જવાનું. હવે વ્યૂ ઉપર ક્લિક કરશો તો આ રીતે ઓપ્શન ઓપન થઈ જશે. તેમાંથી હિડન આઇટમ્સ લખેલું હોય એના પર ક્લિક કરી દેવાનું એટલે કે હિડન આઇટમ્સના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું, ક્લોઝ. હવે હાઇડ કરેલું ફોલ્ડર તમને અહીંયા શો થયેલું જોવા મળશે. હવે ફોલ્ડરને અનહાઇડ કરવા માટે તો ફોલ્ડર પર રાઈટ ક્લિક, પ્રોપર્ટીઝના ઓપ્શનમાં જવાનું. હવે હિડનનો ઓપ્શન જે ટિક કરેલો હતો એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું, પછી ઓકે પર ક્લિક કરી દેવાનું એટલે ફોલ્ડર અનહાઇડ થયેલું જોવા મળશે. હવે આ જે ફોલ્ડર આપણે ધીસ પીસીમાં જઈ વ્યૂમાં જઈ હિડન કેન્સલ કરશો તો હવે અનહાઇડ કર્યા પછી ફોલ્ડર હાઇડ થશે નહીં.